હેલો નમસ્તે. આ હુન્ડઈની એલેન્ટા ડીઝલ ગાડી છે, એસએક્સ મોડલ 2017-18નું મોડલ છે, સેકન્ડ જનરેશનનું. કસ્ટમરને આ ગાડીની અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ હતો કે ગાડી 20 થી 25 કિલોમીટર ચાલે અને ચેક એન્જિન લાઇટ આવી જાય અને ચોથા ગિયરમાં ગાડી સ્ટક થઈ જતી. કસ્ટમરે આ ગાડી લઈને કંપનીમાં જઈને બતાવવા ગયા. કંપનીવાળાએ ડાયગ્નોસ કરીને ચેક કરીને રિપોર્ટ આપ્યો કે આની અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ છે, કે ભાઈ ગિયરબોક્સ આનો ચેન્જ કરવો પડશે. કસ્ટમરે ઇન્સ્ટાગ્રામ પરથી મારો નંબર લીધો. ઇન્સ્ટાગ્રામ પરથી નંબર લઈ અને મને કોલ કર્યો કે ભાઈ મારી ગાડીમાં આ રીતનો પ્રોબ્લેમ છે. તો કસ્ટમરે કીધું ગાડી મારા વર્કશોપ પર લાવવી પડશે. કસ્ટમર મારા વર્કશોપ પર ગાડી લઈને આવ્યા પછી મેં ગાડીમાં સ્કેનર લગાવીને ગાડીમાં ડાયગ્નોસ કરતાં મને ચેક કરી ખ્યાલ આવ્યો કે આની અંદર વાલ બોડીની અંદર પ્રોબ્લેમ છે. અત્યારે એ ગાડીની મેં વાલ બોડી ઉતારી દીધી છે અને હવે આ વાલ બોડી મારી પાસે બીજી અવેલેબલ છે, એમાં ફિટિંગ કરી અને આનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. જે ગાડી 20 થી 25 કિલોમીટર ચાલે છે અને ચેક એન્જિન લાઇટ આવી જાય છે, એના હિસાબે ગાડીનો ચોથા ગિયરમાં ગાડી સ્ટક થઈ જાય છે. જે પ્રોબ્લેમ આ વાલ બોડીની અંદર છે, આ વાલ બોડી ચેન્જ કરવાથી આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. ડન.